જય ભીમ જય સંવિધાન નમો બધાય મિત્રો, હું છું જિગ્નેશ રાઠોડ ને મિત્રો વાત કરવાની છે સમાજની. જોકે સમાજની અંદર 2016માં જે ઉનાકાંડ દરમિયાન જે પીડિતોને જેને માર મારવામાં આવ્યો હતો અને ઢોર માર મારવામાં આવ્યો હતો, જે મૃદ ઢોરની જે ખાલ ઉતારવા બાબતથી જેને વાત કરવી તો કે દેશની અંદર હાહાકાર મચી ગયો હતો અને જે દેશ આખા ભારતની અંદર અને ગુજરાતને ગામડે ગામડે જેનો પણ વિરોધ પણ થયો હતો. જે આ અનુસૂચિત જાતિના જે લોકોને જે મૃત ઢોરની જે ખાલ ઉખાડવા બાબત જે માર મારવામાં આવ્યો હતો, જેના અનુસંધાને આખા ભારત અને ગુજરાતની અંદર જે અનુસૂચિત જાતિ દ્વારા જે રેલી કાઢવામાં આવી હતી અને જે અમરેલીની અંદર પર રેલી કાઢવામાં આવી હતી અને એમાં એ રેલી દરમિયાન જે પંકજ કરીને જે પોલીસ કર્મી છે અને એનું જે એક્સિડન્ટમાં જે મૃત્યુ થયું હતું અને જે મૃત્યુની અંદર જે આ ઉના તાલુકાની જે મેટર હતી અને એના એ મેટરમાં જે આ અમરેલીમાં રેલી કાઢવામાં આવી હતી અને જે પોલીસનું મૃત્યુ થયું હતું અને એ પોલીસનું મૃત્યુ જે એક્સિડન્ટમાં મૃત્યુ કરવામાં આવ્યું હતું અને જે ખોટા આક્ષેપો અને ખોટા કેસ કરી અને 302ના કલમ નાખી અને જે આ અનુસૂચિત જાતિના જે લોકો ઉપર જે આવો અત્યાચાર કરવામાં આવ્યો હતો અને જે ખોટા કેસ કરવામાં આવ્યો હતો અને એના આજે 2016થી માંડીને 2025 સુધી જેને આજે કોર્ટના ધક્કા ખાવા પડ્યા હતા ખોટા અને જે કાંતિભાઈ વાળા જે સામાજિક કાર્યકર હતા અને તેને પણ 8.5 વર્ષ પણ જેલ કાપવી પડી હતી આવ ખોટી રીતે. અને આજે 12/5માં આજે કોર્ટની અંદર જે જજે પણ ચુકાદો આપી દીધો કે આ નિર્દોષ બધા માણસો છે, ખરેખર સાચા માણસો છે અને કોર્ટે સત્યમેવ જયતે એટલે સત્યનો જ વિજય થયો. ખરેખર સારું કહેવાય, કોર્ટનો ખૂબ ખૂબ આભાર. તો ખરેખર આવો ખોટો કેસ કરી અને જે આવા અનુસૂચિત જાતિના લોકો જે 10 જણા છે તેની ઉપર ખોટો આક્ષેપ નાખી અને જે 302ની ફરિયાદ કરવામાં આવી હતી અને કોઈને 6 મહિના અને 7 મહિના ને એવી રીતે બધાને આમાં જામીન મળી ગયા હતા. પણ જે કાંતિભાઈ વાળાએ 8 વર્ષ 8.5 વર્ષ આમાં જેલ ભોગવટ કર્યો હતો. એટલે અત્યારે કોર્ટે ચુકાદો આપી દીધો કે ખરેખર આ નિર્દોષ છે એટલે છૂટી ગયા, એટલે સારી બાબત કહેવાય. કોર્ટનો ખૂબ ખૂબ આભાર. અને જે આના પણ નાના બાળકો પણ છે, બેનું પણ રડતા હોય છે અને ખોટા આવા ગુનામાં ખરેખર ફિટ કરી દેવામાં આવ્યા, તે ઓલી બાબત કહેવાય. એટલે સમાજનો ખૂબ ખૂબ આભાર, કારણ કે સમાજે પણ આની અંદર ખૂબ સપોર્ટ કર્યો. એટલે સમાજનો પણ ખૂબ ખૂબ આભાર. અને બસ મિત્રો, તો વિડીયોમાં એટલું જ, કારણ કે સમાજના જે હિત હાટું થઈને આવા જે હિરલાઓ લડતા હોય, જે માતાઓ પણ સમાજના હિત હાટું થઈને લડતા હોય અને જે આજે 2016થી માંડી અત્યાર સુધી એને જેલને 8.5 વર્ષ જેલ પણ ભોગવવી પડી હતી ભાઈ કાંતિભાઈ વાળાને અને 2016થી 2025 સુધી ધક્કા ખાવા પડ્યા ખોટા. તમને વાત કહું, કારણ કે મજૂરી માણસો હોય અને બધું એવું કામકાજ કરતા હોય મજૂરીનું. અને તમને વાત કહું કે આ 2016થી તો 25 સુધીમાં મજૂરી કરતા હોય અને અત્યારે આ જેલના કોર્ટના ધક્કા ખાવા પડતા હોય. એટલે કોર્ટે આજે ચુકાદો આપી દીધો સત્યમેવ જયતે. ખરેખર સારી બાબત કહેવાય, કારણ કે નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે 10 વ્યક્તિઓને. કારણ કે આરોપી તો હતા જ નહીં, કારણ કે એ તો પોલીસ કર્મીનું તો એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું. બરોબર. તો મિત્રો, આ મેસેજ વધુમાં વધુ સમાજની અંદર શેર કરજો, જેથી કરી આ વિડીયોના માધ્યમથી બધાને ખબર પડે કે જે સમાજના જે હિરલા હતા અને સમાજના હાટું થઈને જે જેલ ભોગવવી પડી કાંતિભાઈ વાળાને અને જે તેના 8-10 જણા હતા એને પણ આજે કોર્ટે ચુકાદો આપી દીધો છે. તો જય ભીમ જય સંવિધાન નમો બુધાય. આ મિત્રો, આ વધુમાં વધુ આ સમાજને મેસેજ પોગે. જય ભીમ.